કેમ કે હજારો ભક્તો જોડાતા જાય છે, એટલે હજારો ભક્તો નવા નવા જોડાય છે. તો નવા આવેલા ભક્તોને દર રવિવાર કહું છું, અને આ રવિવારે કહીશ કે બારેજા ધામમાં જો કદાચ તમારી આશાઓ પૂરી કરવી હોય, જે દુઃખ લઈને આવ્યા હોય એ દુઃખ દૂર કરવા હોય, તો ભલે તમે આજ દુનિયામાં ગમે ત્યાં ફર્યા હોય, પણ મારા ધામમાં આવી અને ખાલી શિસ્તાથી આવી અને પલાઠી વારીને બેઠા ને અને રામ 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 મુખે લાવી દીધું ને, તો આથી જ મારી કૃપા ફળી જાય. રામ કૃપા થઈ જ જઈ છે. કૃપા કરવાની બાકી નથી. કૃપા જે જે ભાવિક ભક્તો આવે એની પર કૃપા થઈ જ જાય. તો આ કૃપા પર વિશ્વાસ રાખજો. મારી પર મારી ખુખાર મેલડીની વિશેષ કૃપા છે. શું? મારી પર મારી ખુખાર મેલડીની વિશેષ કૃપા છે. એક સમય ના હોય ને તોય છતાંય ગર્વથી કહેશો ને તો એક દાડો તો તમારી હોમું જોઈશ કે આ દીકરો મારું નામ લે છે. પણ ના હોય એવું ક્યારે બનતું નથી. મારી સમાન કૃપા છે, મારી સમાન કૃપા છે દરેક ઉપર. મેં ક્યારે હરખામણા વધારા રાખ્યા, વાલા હરખામણા કર્યા? મારો તો ભક્ત આગળ બેઠેલો એટલો અને પાછળ બેઠેલો એટલો, સ્ટેજ ઉપર બેઠેલો એટલો અને નીચે બેઠેલો એટલો, મારો સેવક એટલો અને મારા ભક્તો એટલા. કોઈ કૃપામાં ભેદ નથી. તો આ વાતનો વિશ્વાસ કરજો કે અમારી પર વિશેષ કૃપા થઈ છે. તો આજે અમને બારેજા ધામ આવવાનો અવસર પ્રાપ્ત થયો, આ સૌભાગ્ય મળ્યું. અને બારેજા ધામ આવવાનું તો સૌભાગ્ય મળ્યું, એ સૌભાગ્ય તો કહેવાય જ, એ અનેરો અવસર તો કહેવાય. પણ એમાંય તે બારેજા ધામમાં રામ નામ મળ્યું, એનાથી મોટી કોઈ મારી ભેટ નહીં, એનાથી મોટું કોઈ સૌભાગ્ય નહીં કે તમે આ રામ નામ સાંભળ્યું અને રામ નામ ગ્રહણ કર્યું. આનાથી મોટી આ જગતમાં કૃપા, આનાથી આ મોટી આ જગતમાં કૃપા નથી કે જેણે જેણે અમારી વાણી પર વિશ્વાસ કરી અને રામનું નામ સ્વીકાર કર્યું કે માં તું બોલે છે ને રામ, તો માં અમે આજ ગૌરવથી બોલીશું કે રામ રામ. તમારા દુઃખ દૂર કરવા માટે તો મારા ભગવાનના દરબારમાં જઈ અને આવા કાળા કળિયુગમાં કઈ રીતે આવા દુખિયારાઓનો ઉદ્ધાર થાય કે આમાં કોઈ વિધિ ના આવે, કોઈ વારણ કારણ ના આવે, કોઈ ખોટા ખર્ચા ના આવે, કોઈ ખોટી પરિશ્રમ ના આવે, કોઈ જાતની કષ્ટો ના આવે, કોઈ જાતના ઉપવાસ ના આવે, કોઈ જાતની એવી તપસ્યા ના આવે અને સીધે સીધા સરળ માર્ગથી મારા ભક્તોનું કલ્યાણ થઈ જાય, મારા ભક્તો સુખી થઈ જાય. હે ભગવાન, હે રામ, મને એવો ઉપાય બતાવો જેથી મારા પારે આવેલા ભક્તોને કોઈ કષ્ટી વગર આપે રૂપે તમારી કૃપા ભળી જાય અને સુખી થઈ જાય. તો મારા ભગવાને હુકમ કર્યો છે કે કલયુગમાં મારું નામ પ્રદાન કરી દે અને જે જે મારા રામનું નામ લેશે ને એને કશું નડવા નહીં દઉં જગતમાં, એને કોઈ જાતની વિધિઓમાં પડવા નહીં દઉં, કોઈ જાતનું વારણ કારણ કરવા નહીં દઉં, કોઈ જાતની શંકા વેમ કરવા નહીં દઉં, કોઈ દિવસ કોઈ ભૂત પ્રેત નડવા નહીં દઉં, કોઈ મૂઠ ચોટ નડવા નહીં દઉં. એટલું મારા રામ નામમાં સામર્થ્ય છે. કોઈ વારણ કારણ નહીં, કોઈ વિધિ નહીં, કોઈ મૂળા જોડા નહીં, કોઈ ખોટા ખર્ચા નહીં, કોઈ જાતના ઉપવાસ નહીં, કોઈ એવું તપસ્યા તપ નહીં. બસ ખાલી મારા ભગવાનનું નામ.
આ મારા ભગવાને હુકમ કંઈક કર્યો છે ને એટલે હું બોલું છું. આ માર્ગ હું મારા ભાવિક ભક્તો જે પીડાતા હતા, અત્યાર સુધી બધી જગ્યાએ દર ભટકતા હતા, ભટકી ભટકી ફરી ફરી અને મારા ધામમાં આવતા ને તો દુખિયારાઓને આંખમાં આહું જોઈ અને મને માતાને તે દુઃખના આંસુ આવતા. આવું રામવારી મેલડી બોલું છું કે મારા ધામમાં આવેલા કોઈ ભક્ત નિરાશ થઈને ના જાય, દુખી થઈને ના જાય. શું કરું તો હસતા જાય, શું કરું તો સુખી થઈ જાય, એ ભાવનાથી મને માતાને દુઃખના આંસુડા પડેલા છે મારા ભક્તોને જોઈ. એટલે તો સીધો ને સરળ ઉપાય આ કળિયુગનો કે ના એમાં કોઈ સમય કોઈ સ્થાન નક્કી ના હોય, પણ ખાલી ગમે તે સ્થાને ગમે તે સમયે ખાલી મુખે રામનું નામ સ્મરણ કરવાનું છે, લેવાનું છે. આ કરશો ને? એમ તો મારા ભક્તો પર મને વિશ્વાસ છે કે મારી વાત માની, મારી વાતનો વિશ્વાસ કરી અને આ વાત પકડી લીધી છે. પણ છતાંય દર રવિવાર કહું છું તમને કે વિશ્વાસ રાખજો આ મારી વાણી પર, વિશ્વાસ રાખજો આ મારી વાણી પર, વિશ્વાસ રાખજો મારા રામ નામ ઉપર. તમારી પેઢીઓનું કલ્યાણ ના થઈ જાય ને તો મને રામવારી મેલડી આવીને કહેજો. તમારા જેટલા દેવી દેવતાઓ હશે, તમારા વડવાઓ જેટલી માતાઓ પૂજેલી હશે, તમે જાણતા હશો કે નહીં જાણતા હોવ, કોઈ કદાચ તમારા વડવા કોઈ માતાઓ પૂજી હોય અને કદાચ તમને ખબર ના હોય, તમને કીધું ના હોય, અને કોઈ કારણોસર બધા કહે છે ને કે વડવા હોય પૂજેલી હોય, કોઈ મેલડી, કોઈ સધી, કોઈ મહાણી, કોઈ ઝોપડી, કહે છે ને આવી ખતરનાક માતાઓ ગણાય છે આ બધી, કે આવી માતાઓ જ મતલબ કે વડવાઓ પૂજી હોય અને જો આગળની વસ્તી ના જાણતી હોય, ના કીધું હોય તો એ માતા નડે. આવું દરેક જાણે છે. તો હું માતા એવું કહીશ રામનું નામ લેજો, એ બધી માતાઓ રાજી રહેશે, કોઈ દા નડવા નહીં આવે. કોઈ દાડ દેવ દુઃખ નહીં નડે. મારી વાતનો વિશ્વાસ કરજો. કેમ કે બધી માતાઓ, બધી દેવી દેવતાઓના ભગવાન એટલે મારા રામચંદ્ર ભગવાન. એમના શાસન હેઠળ આખું બ્રહ્માંડ ચાલે છે. એમના શાસન હેઠળ આખું બ્રહ્માંડ ચાલે છે. જેમ ભારત દેશના રાષ્ટ્રપતિ હોય, વડાપ્રધાન હોય, એના શાસન હેઠળ આખો દેશ ચાલતો હોય, એવી રીતે મોટા મોટા મારા રાષ્ટ્રપતિ ગણો કે વડાપ્રધાન ગણો, એ મારો રામચંદ્ર ભગવાન છે. આખા બ્રહ્માંડનું શાસન મારા ભગવાનથી ચાલતું હોય તો તમે એનું નામ લેતા હોય તો કોઈ માતાઓ નડે નહીં. ઉપરથી નડવા વાળી માતાઓ તમને સામેથી આશીર્વાદ આલીને જાય. એનું નામ રામ છે. કોઈએ કદાચ વિદ્યા કરી હોય, બધાને શંકાઓ હોય છે કે કોઈ કરી નાખ્યું, કોઈ મૂઠ મારી, કોઈ ધંધો બાંધી દીધો, કોઈ કઈ ખવડાવી દીધું, બધી જાત જાતના શંકાઓ વહેમ લઈને ફરો છો ને, તો માતા એવું કહીશ કે રામનું નામ જે ઘરમાં લેવાતું હશે ને એની પર કદાચ કોઈક મૂઠચોટ વિદ્યા કરશે ને તો એ વિદ્યા એને પાછી નડશે. એ વિદ્યામાં જે આવેલી શક્તિ છે ને ઘરના ઉંમરેથી પ્રણામ કરી અને પાછી જશે એ વ્યક્તિ જોડે. આ વાતનો વિશ્વાસ ભલે નહીં કરે આજ કોઈ, પણ ક્યારેય ગાદી પરથી, આ સતની ગાદી છે અને સતની ગાદીએ ક્યારેય હું જૂઠું બોલું નહીં. હર હંમેશા મારી સત્યવાણી હોય છે. ક્યારે અહીંથી ક્યારેય કોઈ ખોટી વાત ના કરું. કેમ? મારી ગાદીએ રામ બિરાજમાન છે. એટલે આ વાતનો વિશ્વાસ કરજો દરેક.
અત્યારે કંઈક ની કંઈક વાતે કંઈક ની કંઈક તકલીફો જીવનમાં આવતી હોય તો સેજ દુઃખ આવે ને તરત દોણા જોડાવા જતા ના રહેતા. સેજ દુઃખ આવે ને ભુવાઓ જોડે કંઈક ચેક કરાવવા ના જતા. આવા મારી વાતથી કદાચ કોઈને મારો વિરોધ કરે, પણ હું કોઈ ભુવાની વિરોધી નહીં. અને બધાય ભુવા ખોટા છે એવું નહીં કહેતી, બધાય ખોટા છે એવું નહીં કહેતી, અને બધાય સાચા છે એવું નહીં કહેતી. પણ જે સ્વાર્થથી પોતાનો સ્વાર્થ પૂરો કરવા માટે દુખિયારાઓ જોડે કંઈક ને કંઈક ઊંધી સીધીઓ વિધિ બતાવી અને પૈસાથી લૂંટ કરે છે ને, એના માટે મારા ભગવાને મને જાગૃત બનાવી છે. હું કોઈનો વ્યક્તિગત ક્યારેય વિરોધ કરવા જતી, હું કોઈનું ક્યારેય નામ દેતી, પણ હું તમને સાવધાન કરું છું, સચેત કરું છું કે સેજ દુઃખ પડે અને કંઈક જોવડાવવા ના જતા રહેતા. થોડી બેઠવાની શક્તિ રાખજો. બહારની પરિસ્થિતિ ગમે તેવી ભયાનક હશે, ગમે તેવી દુઃખદાયી હશે, એ પરિસ્થિતિ જોતા કદાચ બીજા લોકોને બીજા તમારા કોઈ હોય અને કદાચ તમારી પરિસ્થિતિ જોઈને કદાચ આહુડ આવી જાય, એવી પરિસ્થિતિમાં જો કદાચ મારા નામનો વિશ્વાસ હશે ને મારા રામનું નામ હશે ને, તો એ પરિસ્થિતિમાં તમને હસતા રાખીશ કાયમ માટે. એનું નામ માં કહેવાય. જીવન છે તો સુખ દુઃખ બધું આવશે. જેમ વાતાવરણ બદલાય છે ને, શિયાળો ઉનાળો ચોમાસું, જેમ સિઝન બદલાય છે, જેમ ઋતુ બદલાય છે, એમાં સંસારમાં દરેક વસ્તુ, દરેક પરિસ્થિતિ, દરેક સમય પરિવર્તનશીલ છે. વારા ફરતી વારા બદલાય ને બદલાય. એટલે ક્યારેય થોડું દુઃખ આવવાથી, કોઈ મુસીબત આફત આવવાથી, જીવનમાં કોઈ આકસ્મિક ઘટના બનવાથી ભગવાન માતાજી પર અશ્રદ્ધા કરતા. કેમ કે શ્રદ્ધા અને વિશ્વાસ એક જ વખત થાય છે, ભરોસો એક જ વખત થાય છે. એક વખત ભરોસો તૂટ્યા પછી ક્યારે ભરોસો થતો, એક વખત માળા તૂટી જાય, વિખરાઈ જાય, એ પછી ક્યારે માળા હંધાતી નથી. એવી રીતે જીવનમાં કોઈ ધામમાં જઈ અને કોઈ મારા જેવી માતાના પારે જઈ અને ભગવાન છે, માતા છે, ખાલી આ વાતનો વિશ્વાસ થઈ ગયો હોય ને, તો આ વિશ્વાસને મજબૂત રાખજો દીકરાઓ. આ કાળા કળિયુગમાં આટલો વિશ્વાસ થવો એ અઘરું છે, બહુ કઠિન છે. ભગવાન માતાજીને બધા માને છે, પણ એ હાજરા હજુર છે, એ તો ભાગ્યે જ કોઈ ભક્તને જ વિશ્વાસ હશે કે 24 કલાકમાં હાજર રહેશે, 24 કલાક મારો રામ હાજર રહેશે. નહીં તો દુનિયા શું કરે, ભગવાનની જગ્યાએ છે. 2 ટાઈમ સવારમાં એક વાર દીવા બત્તી કરો એટલે બધું આવી જાય. પણ ના, આખું જીવન તમારું રામમય બનાવી દેવું પડે, આખું જીવન ભક્તિમય બનાવી દેવું પડે. તમે એકદમ ભક્ત થઈ જવા જોઈએ જો અસલ કૃપા જોતી હોય, અસલ સુખ જીવનમાં જોતું હોય. ભલે પછી આમાં તમે ભક્તિ કરવા લાયક નહીં હોવ, પોતાની જાતને અયોગ્ય માનતા હશો, પણ છતાંય તે આ મારી વાતનો વિશ્વાસ કરી અને ભક્તિ માગશો ને જીવનમાં, તો જલ્દી કૃપા થશે ને જલ્દી સુખ આવશે. સ્વાર્થ વગરની ભક્તિ કરીને એ જ ભક્તિ સફળ થાય છે. આજે તો કંઈક કામના પૂર્તિ હેતુ આયા છો બારે જાતા, કંઈક નું કંઈક કામ લઈને આયા છો, મારી આ કામ થઈ જાય, કંઈક ની કંઈક કામનાઓ ઈચ્છાઓ લઈને આયા છો. પણ ભલે ના નહીં, તમે કંઈક ની કંઈક કામનાઓ ઈચ્છાઓ લઈને આવ્યા હોય તો તમારી એ હારી કામના હશે, ધર્મયુક્ત હશે, ન્યાયયુક્ત હશે. તો વિશ્વાસ રાખજો, આજે ને કાલે જો સારી અને ધર્મયુક્ત ન્યાયયુક્ત કામના હશે ને, તો આજે ને કાલે તમારી કામના પૂર્તિ કરી આલીશ. પણ ભલે જે કામ લઈને આવ્યા હોય ને એક બાજુ મૂકી દો,
કે માં કામ થવું હોય તો થાય, કંઈ ના થાય તો કંઈ નહીં, જ્યારે થાય તારે માં મને તારી પર વિશ્વાસ છે, પણ માં મારી અંદર તું નિસ્વાર્થ ભક્તિ પ્રદાન કર, કે કોઈ સ્વાર્થી હું તને પૂજું નહીં, હું તને કોઈ સ્વાર્થી કોઈ યાદ ના કરું. માં તું મારું સ્મરણ બની જા, તું મારો ખ્યાલ બની જા. આવી માને પ્રાર્થના કરશો ને નિસ્વાર્થ ભાવનાથી, અસલ ભક્તિ જાગશે જીવનમાં અને અસલ સુખ મળશે. વિશ્વાસ રાખજો. કેમ કે અગર કોઈ ઈચ્છા પૂર્તિ કરવા માટે કોઈ પણ માતાની ઉપાસના કરશો ને તો જેટલું એ માતાજીના નામ ઉપર, એ ભગવાનના નામ ઉપર તમને સ્મરણ નહીં હોય, જેટલું એ માતાજી ભગવાનના નામ ઉપર તમને એ દ્રષ્ટિ નહીં હોય, એટલી દ્રષ્ટિ એ કામ થવા પાછળ તમારી રહેશે. કે આજે એક દીવો કર્યો, હારું કામ ના થયું, આટલા નામ જપ કર્યા, કામ ના થયું, આટલું પુણ્યદાન કર્યું, કામ ના થયું, આટલી ગાયોની સેવા કરી, કામ ના થયું. પણ જેટલી એ સેવા કરી હોય, જેટલું એ પુણ્યદાન કર્યું હોય, જેટલું એ નામ જપ કર્યું હોય, એટલું ધન